હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ લસુની દાલ પાલકની રેસિપી, જેના માટે અહીંયા મેં છોટલાવાળી મગની દાળ લઈ લીધી છે અને ચણાની દાળ લઈ લીધી છે. આ બંનેને આપણે 2-3 પાણીથી વોશ કરી દેવાની છે. ચોખ્ખું પાણી એડ કરીને 1 કલાક માટે રેસ્ટ આપવાનો છે. ત્યાર પછી અહીંયા મેં પાલક લઈ લીધી છે. પાલકને આપણે સમારી નાખવાની છે અને બધા જ પત્તાને આપણે ભેગા કરીને આ રીતે પાલકને કટ કરી દેવાની છે. બધી પાલક કટ થઈ ગયા પછી તેને એક વખત પાણીથી વોશ કરી દેવાની છે. આ બાજુ પાણી બોઇલ કરવા માટે મૂકી દીધું હતું. તેની અંદર આપણે બધી પાલક એડ કરી દેવાની છે અને 1 મિનિટ માટે બ્લાન્ચ કરવાનું છે. 1 મિનિટ પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને ઢાંકીને 1 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. 1 મિનિટ પછી આપણે પાલકને પાણીમાંથી કાઢી નાખવાની છે. આ રીતે પાલકને બ્લાન્ચ કરવાથી તેનો કલર એવો ને એવો જળવાઈ રહે છે. આ બાજુ આપણી ચણાની દાળ અને મગની દાળ પણ પલળી ગઈ છે, તો હવે તેને કુકરમાં લઈ લેવાનું છે. કુકરમાં તેજપત્તું અને તજ એડ કરી દેવાનું છે. પાણી એડ કરી દેવાનું છે. અડધી ચમચી મીઠું અને 1/4 ચમચી જેટલી હળદર એડ કરીને 1 ચમચી તેલ એડ કરવાનું છે. બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. 1 વિસલ ફાસ્ટ ફ્લેમ પર અને 3 વિસલ લો ફ્લેમ પર બોલાવવાની છે. પેણીની અંદર 3 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે. જીરું એડ કરી દેવાનું છે. લસણની પેસ્ટ અને લીલા મરચાં અને આદુની પેસ્ટ એડ કરવાની છે. અડધી ચમચી હિંગ એડ કરીને બધું જ બરાબર સાંતળી લેવાનું છે. સમારેલો કાંદો એડ કરી દેવાનો છે. બરાબર સાંતળી લેવાનો છે. ત્યાર પછી તેની અંદર ચોપ કરેલું ટામેટું અને ઉપરથી મીઠું એડ કરવાનું છે. બધું બરાબર મિક્સ કરી દેવાનું છે અને ઢાંકીને કૂક કરવાનું છે. ત્યાર સુધીમાં અહીંયા આપણી દાળ પણ ચડી ગઈ છે. એક વખત દાળને આપણે હલાવી લેવાની છે. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણી દાળ બફાઈ ગઈ છે. આ બાજુ આપણા ટામેટા પણ થઈ ગયા છે, તો ટામેટાને આ રીતે દબાઈને મેશ કરી દેવાના છે. ત્યાર પછી તેની અંદર લાલ મરચું, હળદર, ધાણા પાવડર, ગરમ મસાલો પાવડર બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. બધું બરાબર મિક્સ થઈ જાય અને તેલ છૂટું પડી જાય એટલે તેની અંદર આપણે જે બોઇલ કરેલી દાળ છે એ એડ કરી દેવાની છે. થોડુંક પાણી એડ કરી દેવાનું છે. બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે તેને આપણે ઢાંકીને 5 મિનિટ માટે કૂક થવા દેવાનું છે. તેલ છૂટું પડી ગયું છે, તો હવે તેની અંદર આપણે જે બાફેલી અથવા તો બ્લાન્ચ કરેલી જે પાલક છે તે એડ કરી દેવાની છે. તમે જોઈ શકો છો કે હજુ પણ તેનો કલર લીલો ને લીલો જળવાઈ રહ્યો છે. ઢાંકીને આપણે તેને 5 મિનિટ માટે કૂક કરવાનું છે. તો તમારી જો પાલક કાળી પડી જતી હોય તો તમે એક વખત આ રીતે દાલ પાલક જરૂરથી બનાવજો. હવે ઉપરથી તડકો કરવાનો છે. તડકો કરવા માટે તડકા પેનની અંદર તેલ એડ કરવાનું છે. લસણ, હિંગ, સૂકા લાલ મરચાં, કસ્તુરી મેથી અને કાશ્મીરી લાલ મરચું એડ કરીને બધું જ બરાબર મિક્સ કરીને તડકો આપણે દાલ પાલકની ઉપર એડ કરી દેવાનો છે. બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. ગરમ ગરમ શાક બનીને રેડી થઈ ગયું છે. તો તમે આ રીતે દાલ પાલક જરૂરથી બનાવો.